સુરજ કરાડી મીઠાપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ધામધૂમથી ઉજવણી. તારીખ 14 એપ્રિલ એટલે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની 135મી જન્મજયંતિ દર વર્ષની જેમ આ વર્ષે સુરજ કરાડી મીઠાપુરના જાહેર રસ્તાઓને ધજા, પતાકા અને બેનર બોર્ડથી શણગારવામાં આવ્યા છે. તેમજ 14 એપ્રિલના બપોર બાદ શોભાયાત્રા કાઢવામાં આવી. તેમાં ઓખા મંડળના દરેક ગામડાના તેમજ ઓખાથી જામનગર સુધીના સમાજના ભાઈઓ તેમજ બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. શોભાયાત્રાના રૂટ પર ચા, નાસ્તો અને ઠંડા પીણાના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા ઉદ્યોગનગરથી શરૂ કરવામાં આવી હતી અને સુરજ કરાડી મીઠાપુરના જાહેર રસ્તાઓ પર કાઢવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. તેમજ સમાજના હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હોથીભા સુમણિયા, ઓખા. બેન, તમારો પરિચય આપશો. નમસ્કાર, હું દિશા મકવાણા. આજે આપણે સૌ ભેગા થયા છે ત્યારે એક બાબા સાહેબની 135મી જન્મજયંતિ વખતે આપણે સૌ ભેગા થયા છે ત્યારે આજે મને ખૂબ આનંદ અનુભવી રહી છું કે આપણે સૌ ભેગા થઈને સમાજના કાર્યકરો અને બધા જ યુવા મિત્રો ભેગા થઈને આપણે એક રેલી કાઢી અને આપણે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવીએ છીએ. એટલે ખૂબ જ આનંદ અનુભવું છું. થેન્ક યુ સો મચ. ચાલુ. જય ભીમ. મારું નામ રાજેશ જોડ છે. હવે આપણે આજે વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ આપણે ઉજવીએ છીએ. તો આ જે આપણે આયોજન કરેલું છે એમાં તો સૌ પ્રથમ તો આપણે છે ને પહેલાં તો જે નાના બાળકો માટે આપણે ચિત્ર સ્પર્ધા છે, પછી આપણે જે અલગ અલગ જે આ કલાકારો છે બાબા સાહેબ જે આપણે બધા કરી ગયા, પછી જ્યોતિબા ફૂલે છે, બધાના અલગ અલગ પાત્રો ભજવીને આપણે સમાજમાં એક બધાને દેખાડવા માંગીએ છીએ કે આપણા બધા લોકોએ આપણો સમાજ જે શું શું કર્યું છે. એના પછી બીજા દિવસે આપણે રક્તદાન કેમ્પનું પણ આયોજન હતું કે જ્યાં આપણે જ્યાં મોટી સંખ્યામાં જે બ્લડ ડોનેટ બધા કરેલું છે તો જે આગળ કોઈ બી આપણે બ્લડની જરૂર પડે તો એ ઉપયોગી બને. અને એના પછી આપણે એક ભીમ ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું હતું કે જેના થકી આપણે સમાજમાં બધા લોકોને ખબર પડે કે આટલા લોકો ભેગા થયા તો જાગૃતિ ફેલાવવા માટેનું એક આપણે ડાયરાનું આયોજન હતું. અને એના પછી કાલે એટલે કે 13 તારીખે રાત્રે દાંડિયા રસનું પણ આયોજન હતું. તેમાં પણ બહોળી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અને આ જોઈને એવું લાગે છે કે હવે આપણે આ સમાજમાં આપણી સમાજમાં આગળ ને આગળ હવે એકતા જોવા મળે છે. અને આજ રોજ આપણે મોટા પ્રમાણમાં આજે આ રેલીમાં બધા લોકો ભેગા થયા છે. અને આપણે જે બધા આપણા જ લોકો બધાએ જે ચા નાસ્તાનો સ્ટોલ હોય છે કે પછી ડીજેનું હોય છે કે કોઈ બી છે એ બધા પોતાની રીતે કરે છે. કોઈ પૈસા લેતા નથી, પોતાની એક સેવા થકી એક બધું કરે છે. એટલે બહુ ટૂંકમાં સારું કાર્યક્રમ આયોજન થયેલું છે. બોલો જય ભીમ. જય ભીમ બધા મિત્રોને. તો આજ રોજ આપણે અહીંયા બધા તમે જોઈ શકો છો ભીમરાવ ચોકમાં બધા ભેગા થયા છીએ. તો આજના દિવસ વિશે વાત કરું તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેનું આપણે પૂરું નામ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર આપણે કહી શકીએ. તો જે ડૉક્ટર બાબા સાહેબ છે એમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશમાં થયેલો છે. અને તેના નિધનની વાત કરીએ તો 6 ડિસેમ્બર 1956માં થયેલ છે. હવે આપણે બાબા સાહેબ વિશે વાત કરીએ તો બાબા સાહેબ છે એ તમને બધાને ખ્યાલ જ હશે કે બંધારણના ઘડવૈયા છે બાબા સાહેબ, જે સંવિધાન જે એમણે લખેલું છે, બરાબર ને. બીજી આપણે વાત કરીએ તો એવું નથી કે બાબા સાહેબે ઓનલી દલિત સમાજ વિશે કામ કરેલું છે, એવું નથી. બાબા સાહેબે સર્વધર્મ પ્રત્યે ઇક્વિલિટી આપણે કહી શકીએ, ડે ઓફ ઇક્વિલિટી. આજનો દિવસ એક સમાનતા એકતા તરીકેનો દિવસ પણ આપણે બીજા નામ તરીકે ઓળખી શકીએ. તો બાબા સાહેબે દલિત સમાજ સિવાય પણ બધા ધર્મ વિશે લખેલું છે. અને બીજું આપણે વાત સ્ત્રીઓની કરીએ તો સ્ત્રીઓને પહેલાં બોલવાનો પણ અધિકાર નહોતો. તો આજના રોજ તમે જોઈ શકો તો સ્ત્રી છે આજ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં હાઉસવાઈફ જ એમને એટલા સુધી સીમિત હતા. આજ તમે જોઈ શકો છો કે આપણા આર્મીથી માંડી, નેવીથી માંડી, ડૉક્ટર હોય કે નર્સિંગ સ્ટાફ હોય, કોઈ પણ ફિલ્ડમાં તમે જોઈ શકો છો કે મહિલા અત્યારે આગળ હશે જ, બરાબર. તો બીજું તમને વાત કરીએ આજે બાબા સાહેબના જે સંવિધાન વિશે અથવા બાબા સાહેબે જે આપણા માટે કરેલું છે તે ઉપરાંત આજ સૌથી પહેલાં બોલવાનો અધિકાર નહોતો, ભણવાનો અધિકાર નહોતો, બધા અધિકાર અપાવ્યા. પ્લસ આજે તમે જોઈ શકો છો આપણી સમાજના એસી સમાજના દરેક ફિલ્ડમાં તમે જોઈ શકો છો બાળકો હશે ને હશે, સ્ત્રીઓ હશે, બાળકો હશે. તો આ બાબા સાહેબે જે સ્કોલરશીપની સુવિધા છે એ કરી છે તેના આપણે ફાયદા રૂપે જોઈ શકીએ તો આપણે ભણી શકીએ છીએ ટૂંકમાં. બાકી આપણે જે તમે જોઈ શકો છો કે આપણે જે દલિત સમાજ આવે ટૂંકમાં તો
એનું પહેલેથી એટલા સધર નહોતા. તો બાબા સાહેબે જે સ્કોલરશીપનો જે લાભ આપ્યો છે તો એમાં આપણે ભણી શકીએ છીએ. અને બીજું આપણે બાબા સાહેબે જે કીધું છે કે સંઘર્ષ કરો, સંગઠિત બનો, બરોબર, એ તમે જે સાંભળ્યું હશે ટૂંકમાં. બાબા સાહેબનું મેઇન એક જ સૂત્ર છે કે તમે બધા સંગઠિત બનો અને સંઘર્ષ કરો અને શિક્ષિત બનો. તમે આજ ભણેલા હશો તો તમે આગળ વધી શકશો. તમારામાં એજ્યુકેશન નહીં છે તો તમે બધી ફિલ્ડમાં આગળ વધી શકશો. તો આજના દિવસની વાત હું અહીંયા સમાપ્ત કરું છું. જય ભીમ. જય ભીમ.